ચેપ્ટર નંબર 14 છે। ચેપ્ટર નંબર 14ની અંદર આપણે વનસ્પતિમાં શ્વસનની ચર્ચા કરી અને એની અંદર શ્વસન કેવી રીતે થાય છે આપણે એક ચાર્ટ દ્વારા સમજાવ્યું કે શ્વસન છે એ બે પ્રકાર થાય, જારક શ્વસન અને અજારક શ્વસન। આ જે શ્વસન છે એ શ્વસનની અંદર આપણે એવું પણ કીધું કે જે શ્વસન વનસ્પતિમાં થાય છે એ પ્રાણીઓમાં પણ થાય છે, એનિમલ છે એની અંદર પણ થાય છે, ઇવન આપણા શરીરની અંદર પણ આ રીતે શ્વસનની પ્રોસેસ થાય છે। એટલે કે જે આપણે ચાર્ટ બતાવ્યો અને એમાં એવું કીધું કે સૌપ્રથમ વનસ્પતિ છે એ વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી ગ્લુકોઝનું નિર્માણ કર્યું હતું। ગ્લુકોઝનો સુક્રોઝ છે એનામાં, ફ્રુક્ટોઝ છે એનામાં નિર્માણ કર્યું હતું અને પછી એ ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનો કોષ રસમાં અંશતઃ ઓક્સિડેશન થશે અને ત્યાર પછી કોષ રસમાંથી કણાભસૂત્રમાં પ્રવેશે છે અને કણાભસૂત્રમાં ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થઈને એટીપી એટલે કે ઉર્જાનું નિર્માણ થાય છે। હવે એ જે પ્રોસેસ આપણે ભણ્યા અને આપણે ત્યાં ત્રણ વાત કરી હતી, એક ગ્લાયકોલિસિસ, એક ક્રેબ્સ ચક્ર અને એક ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ETS। આ જે ત્રણ તબક્કા છે એ ત્રણ તબક્કા જારક શ્વસનમાં થાય છે એવું પણ આપણે કહી ચૂક્યા। અહીંયા આપણે શરૂઆત કરીશું કે જારક શ્વસન એટલે કે આપણે જારક શ્વસનની વાત કરીએ તો જો કેવી રીતે આખામાં ભણવાનું છે એ સમજવાનું છે। જો જારક શ્વસન છે એ જારક શ્વસન ત્રણ સ્ટેપમાં થશે એટલે પહેલા આપણે ત્રણ સ્ટેપ જોવાના છે। એક છે ગ્લાયકોલિસિસ, બીજું છે ક્રેબ્સ ચક્ર અને ત્રીજું છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ। આ ત્રણ તબક્કા છે અને ત્રણ તબક્કામાં કઈ રીતે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે એ સમજવાનું રહેશે। અહીંયા દરેક તબક્કા છે એના બીજા પણ નામ છે એટલે દરેક થિયરીમાં નામ કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે એટલે કે એક થિયરીના બે ત્રણ નામ છે એ પણ આપણે સમજવાના રહેશે। બીજું કે ગ્લાયકોલિસિસ છે અને ક્રેબ્સ ચક્ર છે એ બંને ક્રિયા દરમિયાન કેટલા NADનું નિર્માણ થયું, કેટલા FADનું નિર્માણ થયું, કેટલા CO2નું નિર્માણ થયું એને સમજ મેળવવાની છે અને એ બંને છે એ બંને ની અંદર ગ્લાયકોલિસિસ દરમિયાન કેટલા એટીપી પ્રાપ્ત થયા, ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા એટીપી પ્રાપ્ત થયા એ બંનેનું ટોટલ કરવાનું અને પછી આપણને ખબર પડશે કે આખા જારક શ્વસન દરમિયાન કેટલા એટીપી પ્રાપ્ત થયા છે। ઓકે, એટલે ગ્લાયકોલિસિસની પ્રોસેસ સમજવાની રહેશે, ક્રેબ્સ ચક્રની પ્રોસેસ સમજવાની રહેશે અને અંતમાં આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સમજવાની રહેશે। ઓકે, તો અહીંયા આપણે જે સ્ટાર્ટ કરીશું એ ગ્લાયકોલિસિસની વાત કરીશું અને ગ્લાયકોલિસિસ છે આપણે એ પણ સમજી ગયા કે જે ગ્લાયકોલિસિસ છે અહીં ધ્યાન આપો કે જે ગ્લાયકોલિસિસ છે એ ગ્લાયકોલિસિસ જારક શ્વસન હોય કે અજારક શ્વસન એ બંનેનો પ્રથમ તબક્કો છે। એટલે આ જારક શ્વસન અને અજારક શ્વસન એ બંનેનો જો પ્રથમ તબક્કો હોય તો કયો છે ગ્લાયકોલિસિસ। એટલે કે જારક શ્વસનમાં અને અજારક શ્વસન જ્યારે પણ ભણીએ ત્યારે પહેલો તબક્કો ગ્લાયકોલિસિસ અને એ દરમિયાન કેટલા એટીપી નિર્માણ થાય એ સમજવાના રહેશે। ઓકે, એટલે જારક શ્વસનનો પ્રથમ તબક્કો સમજાવો, અજારક શ્વસનનો પ્રથમ તબક્કો સમજાવો ક્વેશ્ચન। બીજું કે ગ્લાયકોલિસિસ છે એનામાં ઓક્સિજનની હાજરીની કોઈ આવશ્યકતા નથી। ઓકે, એટલે કે જારક શ્વસનનો અજારક તબક્કો એવો કહેવાય, બરાબર છે। એટલે શું થાય કે ગ્લાયકોલિસિસ છે એના માટે ઓક્સિજનની આવશ્યકતા નથી, ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એટલે અજારક થાય। એટલે આપણને એવું કહેવામાં છે ક્વેશ્ચન બને છે જારક શ્વસનનો અજારક તબક્કો વર્ણવો। ઓકે, ગ્લુકોઝ બરાબર છે, ગ્લાયકોલિસિસ તબક્કો છે એ ગ્લાયકોલિસિસ તબક્કામાં શું થાય છે ગ્લુકોઝ અને એ ગ્લુકોઝ માંથી આપણે શું બનાવવાનું છે પાયરુવિક એસિડ। તો તમને ક્વેશ્ચન પૂછાય કે ગ્લુકોઝ માંથી પાયરુવિક એસિડના નિર્માણનો તબક્કો સમજાવો અથવા ગ્લુકોઝ કેટલા કાર્બન વાળો છે 6 કાર્બન અને પાયરુવિક એસિડ કેટલા કાર્બન વાળા છે 3 કાર્બન। એટલે 6 કાર્બન માંથી 3 કાર્બન ના અણુના નિર્માણનો તબક્કો સમજાવો। એટલે ઘણા બધા સવાલો અહીંથી મળશે કે કેવી રીતે પ્રોસેસ થશે। પછી આ જે ગ્લાયકોલિસિસ છે એ તબક્કો ગુસ્તાવ
આપો છે ગુસ્તાવ ઇમ્બેડન ઓટો મેયર ઓફ જે પરનાસે. બરાબર છે. આ ત્રણ વૈજ્ઞાનિકે ગ્લાયકોલિસિસ તબક્કો શોધ્યો. બરાબર છે. એટલે ગ્લાયકોલિસિસ તબક્કાની માહિતી જો આપવી હોય ને તો એમ્બેડન, મેયર ઓફ અને પરનાસે, એટલે ગુસ્તાવ એમ્બેડન, ઓટો મેયર ઓફ અને જે પરનાસે આપી. અને એના આધારે જો આપણે આ ઇમ્બેડન, મેયર ઓફ, પરનાસે, એટલે ઇમ્બેડનનો થશે ઈ, મેયરનો થશે એમ અને પરનાસેનો થશે પી. એટલે આ જે ગ્લાયકોલિસિસ છે એ ગ્લાયકોલિસિસને EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. EMP પથ સમજાવો. તો અહીંયા શું થયું? એમ્બેડન, મેયર ઓફ અને પરસાને ત્રણ વૈજ્ઞાનિકે આની માહિતી આપી હતી અને એને આધારે એને EMP પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખાલી સવાલો સમજાવું છું. અહીંયા હજુ થિયરી સ્ટાર્ટ નથી કરી કે કઈ રીતે ક્વેશ્ચન પૂછી શકાય એક્ઝામમાં. તો ગ્લાયકોલિસિસ જારક શ્વસન અને અજારકનો પ્રથમ તબક્કો. 6 કાર્બન, બરાબર છે, 6 કાર્બનમાંથી 3 કાર્બનના અણુનું નિર્માણ થતો તબક્કો સમજાવો. જારક શ્વસનનો અજારક તબક્કો સમજાવો. ગ્લુકોઝમાંથી પાયરુવેટ એસિડના નિર્માણનો તબક્કો સમજાવો. EMP પદ સમજાવો. EMP પદ કેમ કીધું છે? કારણ કે ગુસ્તાવ ઇમ્બેડન, ઓટો મેયર ઓફ અને જે પરનાસે તેની માહિતી આપી હતી એટલા માટે એને EMP પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ગ્લાયકોલિસિસનો અર્થ શું? જ્યાં ગુસ્તાવ ઇમ્બેડન અને મેયર ઓફ છે એમને શું માહિતી આપી? તો ત્રણ વૈજ્ઞાનિકે કીધું કે ગ્લાયકોલિસિસ એનામાં ગ્લાયકો અને લિસિસ બે અર્થ થાય છે. લિસિસ, ગ્લાયકો અને લિસિસ. ગ્લાયકોનો અર્થ થાય છે ગ્લુકોઝ અને લિસિસ છે એટલે છૂટું પાડવું. ગ્લાયકોલિસિસનો અર્થ થાય છે ગ્લાયકો એટલે સુગર કે તમે શર્કરા કહી શકો છો અને લિસિસ એટલે છૂટું પાડવું, એટલે જે ગ્લુકોઝના અણુ છે એને તોડવાનું છે, એને છૂટું પાડવાનું છે, એટલે એને કહેવાય છે ગ્લાયકોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે ગ્લાયકોલિસિસ છે એ ગ્લાયકોલિસિસ કેવી રીતે થાય છે એને આપણે ચાર્ટ દ્વારા સમજવાનું રહેશે. ઓકે, તો આપણે એનો ચાર્ટ દોરીએ. હવે આ જે ગ્લાયકોલિસિસ ચાર્ટ છે એ 10 સ્ટેપમાં પૂર્ણ થાય છે. અહીંયા આપણે ગ્લાયકોલિસિસ છે એ ગ્લાયકોલિસિસ 10 સ્ટેપ યાદ રાખવાના છે. ગ્લાયકોલિસિસની અંદર બે ભાગ થશે, ફોસ્ફોરાયલેશન તબક્કો અને વિફોસ્ફોરાયલેશન તબક્કો. એટલે જ્યારે એને ચાર્ટને દોરીશું ત્યારે આપણને સમજ પડશે કે કેવી રીતે છે. તો આપણે જો સૌથી પહેલા ગ્લાયકોલિસિસ સ્ટાર્ટ ક્યાંથી થશે? ગ્લુકોઝ. ગ્લુકોઝ હું લખું છું, સમજાવું છું. ગ્લુકોઝ 6-ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ, DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, PGF ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ ડાયહાઇડ્રોક્સી एसीटोन फॉस्फेट ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ઓકે, પહેલા આટલો ચાર્ટ કેવી રીતે છે એ આપણે સમજીએ. જો ચાર્ટ છે એના 1, 2, 3, 4 ને 5 સ્ટેપ લખ્યા. 10 સ્ટેપમાં આપણે 5 સ્ટેપની પહેલા સમજીએ. સૌ પ્રથમ જો તમારે ગ્લુકોઝ 6-ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ અને એનું વિખંડન થઈ ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નું નિર્માણ થશે. જો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ કેટલા કાર્બન વાળો? તો શું થશે? 6 કાર્બન વાળો. આ ગ્લુકોઝ 6-ફોસ્ફેટ પણ 6 કાર્બન વાળો, ફ્રુક્ટોઝ 6-ફોસ્ફેટ પણ 6 કાર્બન વાળો, ફ્રુક્ટોઝ 1,6-બાયફોસ્ફેટ 6 કાર્બન વાળો
આ બે ભાગમાં એટલે 6 ના 2 ટુકડા કરીએ તો શું થઈ જાય 3 કાર્બન અને 3 કાર્બન. ઓકે, હવે આ જે ગ્લુકોઝનું નિર્માણ થયું એનામાં આપણે અણુ, તો ગ્લુકોઝ છે એ ગ્લુકોઝના કેટલા અણુ છે 1, એટલે આપણે શું કરીશું ગાડી x x x x આ પણ x ને આ પણ x, એટલે એ એક એક અણુ છે. જ્યારે x x x લખીએ છે એનો મતલબ શું થયો કે એક એક અણુ છે. ઓકે, આ જોવાતું નથી ગ્લુકોઝ. ગ્લુકોઝ કે કેટલા કાર્બન વાળો છે 6 કાર્બન વાળો અને કેટલા અણુ છે x. ઓકે, હવે જોવાશે. થઈ ગયું? ચાલો, આટલી પ્રોસેસ થઈ, આટલું તમે લખ્યો બરાબર છે. હવે શું થશે હું તમને થોડુંક સમજાવી દઉં કે જો ATP બરાબર, ATP કેવી રીતે બને છે બરાબર છે. તો આપણે જો AMP એની અંદર ફોસ્ફેટનો એક અણુ ઉમેરીએ તો શું થાય ADP. ADP માં ફોસ્ફેટનો અણુ ઉમેરીએ તો શું થાય ATP થાય. એટલે કે એડિનોસાઇન મોનોફોસ્ફેટમાં ફોસ્ફેટનો એક અણુ ઉમેરીશું તો ADP બને, એડિનોસાઇન ડાયફોસ્ફેટ. એડિનોસાઇન ડાયફોસ્ફેટમાં હું એક અણુ ઉમેરું તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ઓકે, હવે જો ATP માંથી ADP બને, ફોસ્ફેટનો એક અણુ દૂર થાય ત્યારે, અને જો ADP માં એક ફોસ્ફેટનો અણુ ઉમેરે તો શું થાય ATP બને. ક્લિયર? એટલે અહીંયા તમારે શું કરવાનું છે ATP ના અણુને તોડવાના છે. એટલે ATP માંથી ADP બને અને ATP નું નિર્માણ કરવું છે તો ADP માં ફોસ્ફેટનો અણુ ઉમેરવાનો છે તો ATP નું નિર્માણ થાય. એટલે અહીંયા તમારે ATP માંથી ADP અને ADP માંથી ATP એ લખવાનું થશે. એટલે આ રીતે જો ATP આમ કરું એટલે ADP પ્લસ ફોસ્ફેટ શું થયું ATP માંથી એક ફોસ્ફેટનો અણુ છૂટો પડ્યો તો શું બની ગયું ADP બની ગયું. ઓકે, જ્યારે પણ ADP માંથી તો આ શું થાય ATP, એટલે જ્યારે ATP ના અણુને તોડીશ તો ADP બનશે અને જો ADP માં હું ફોસ્ફેટ ઉમેરીશ તો શું બનશે ATP. એટલું ધ્યાન રાખવાનું બરાબર છે. તો અહીં આપણે કઈ જગ્યાએ કઈ રીતે પ્રોસેસ કરવાની છે એ ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ, જ્યારે પણ એરો પર કશું જ નથી લખેલું છે, આ એરો છે અને ત્યાં કશું જ નથી બરાબર છે, ત્યાં કશું જ લખેલું ના હોય તો તમારે સમજી લેવાનું આઇસોમરેસિસ એટલે કે સમઘટકમાં રૂપાંતર પામે છે. આ સેન્ટેન્સ આવવો જોઈએ. ઓકે, ચાલો પછી NAD FAD એ બધા હાઇડ્રોજન ગ્રાહી પદાર્થો છે. એટલે કે NAD છે FAD છે NAD છે એ હાઇડ્રોજનને ગ્રહણ કરે તો શું બનશે NADH2. જો FAD છે એ FAD2H ને ગ્રહણ કરશે તો શું થશે FADH2. ઓકે, એટલે એ તમારે સમજવાનું રહેશે કે કઈ રીતે પ્રોસેસ થશે. ચાલો, આટલા મુદ્દા થઈ ગયા. હવે આપણે સમજીએ ગ્લાયકોલિસિસ પ્રોસેસ. ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, DHEP અને PGAL. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. ગ્લુકોઝ છે એ ગ્લુકોઝમાં અહીંયા ATP છે એ ATP નું ADP માં નિર્માણ થાય છે. ATP માંથી ADP નું નિર્માણ એટલે ATP માંથી એક ફોસ્ફેટનો અણુ દૂર થયો હશે. ઓકે, તો જો વાક્ય રચના ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ 6 કાર્બન વાળા ગ્લુકોઝ છે એનું ફોસ્ફરીકરણ થાય છે. આ જે પ્રોસેસ છે એને શું કહે છે ફોસ્ફરીકરણ. એટલે ગ્લુકોઝ છે તેનું ફોસ્ફરીકરણ થાય છે અને ATP માંથી ADP નું નિર્માણ થાય છે. છૂટો પડેલો જે ફોસ્ફેટ છે બરાબર છે, આ છૂટો પડેલો ફોસ્ફેટ છે એ ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે જોડાય છે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. ઓકે, ગ્લુકોઝ 6 કાર્બન વાળા ગ્લુકોઝનું શું થવું ફોસ્ફરીકરણ અથવા તો ફોસ્ફોરાયલેશન થતા ADP નું નિર્માણ થશે અને છૂટો પડેલો ફોસ્ફેટ ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે જોડાય છે એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ નું નિર્માણ થાય છે. આ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે. અહીંયા જો એરો પર કશું જ નથી લખેલું અને જ્યારે કશું ના હોય ત્યારે કયો શબ્દ વાપરવાનો સમઘટક. ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તેના સમઘટક ફ્રુક્ટોઝ 6
ફોસ્ફેટમાં નિર્માણ પામે છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે. આ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એનું ફરીથી ફોસ્ફોરાયલેશન થાય છે એટીપી માંથી એડીપી. ઓકે, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું ફોસ્ફોરાયલેશન થશે અને છૂટો પડેલો જે ફોસ્ફેટ છે એ ફોસ્ફેટ પહેલા નંબરના કાર્બન સાથે જોડાય છે એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ અને એની અંદર પહેલા નંબરના કાર્બન પર જોડાય તો શું થશે? ફ્રુક્ટોઝ 1 6 બે થયા એટલે બાય ફોસ્ફેટ. ફ્રુક્ટોઝ 1 6 બાય ફોસ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આથી ફોસ્ફોરાયલેશનની શરૂઆતના 4 સ્ટેપ. ફ્રુક્ટોઝ 1 6 બાયફોસ્ફેટ છે એ ફ્રુક્ટોઝ 1 6 બાયફોસ્ફેટનું વિખંડન થાય છે. આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી એનું વિખંડન થાય. વિખંડન થશે તો 6 કાર્બનના શું થશે? 3 કાર્બનના 2 અણુ થશે તો એક બનશે તમારો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, 3 કાર્બનનો ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. બીજો અણુ બનશે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, એ 3 કાર્બનનો થઈ ગયો. આ ડીએચએપી અને પીજીએલ છે એ બંને એકબીજામાં રૂપાંતર થાય. એનો મતલબ શું થાય કહો? ડીએચએપી અને પીજીએલ એકબીજામાં રૂપાંતર થાય એટલે જ્યારે ડીએચએપી ની જરૂરિયાત હોય તો પીજીએલ માં ફેરવાઈ જાય અને પીજીએલ ડીએચએપી માં ફેરવાઈ જાય. ઓકે, તો જો અહીંયા શું થશે? ડીએચએપી છે પીજીએલ માં ફેરવાય છે. ડીએચએપી પીજીએલ માં ફેરવાય છે. જો પીજીએલ, ઓકે, હવે આ પીજીએલ વત્તા ડીએચએપી છે, ડીએચએપી અને પીજીએલ. આ ડીએચએપી શું બની ગયો? પીજીએલ. તો આ પીજીએલ વત્તા આ પીજીએલ કેટલા બની ગયા? 2 અણુ પીજીએલ બની ગયા. ઓકે, તો હવે આ બધી જે પ્રોસેસ આવશે એ કેટલા અણુની આવશે? 2x. આ બધા x x x હતા, અહીંયા શું થશે? 2 અણુ થશે. ઓકે, એટલે કે આ જે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ હતું એની આગળ જે પ્રોસેસ હશે તે જગ્યાએ બધી જગ્યાએ શું થશે? 2 અણુનું નિર્માણ બતાવવાનું. કેવી રીતે થયું? તો ડીએચએપી પીજીએલ માં રૂપાંતર પામે છે અને 2 પીજીએલ ના અણુનું નિર્માણ થયું. ઓકે, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ઓકે, હવે આ જે છે એ એની અંદર અકાર્બનિક ફોસ્ફેટનો અણુ ઉમેરાય છે. અકાર્બનિક ફોસ્ફેટનો અણુ ઉમેરાય છે અને સાથે સાથે શું થશે? એનામાંથી 2H+ બસ ડિહાઇડ્રોજનેશન અને ઓક્સિડેશનની પ્રોસેસ થશે. 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે અને 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ નું નિર્માણ થશે. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એનામાં અકાર્બનિક ફોસ્ફેટ અણુ ઉમેરાયો એનું ઓક્સિડેશન થશે અને 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાશે. હવે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડના કેટલા અણુ હશે? 2x અણુ હશે. બરાબર છે, એને જરા દૂર દે તાકે ભેગું ના થઈ જાય, એનું ધ્યાનમાં રાખવાનું. 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. ઓકે, અને આ સમયે તમારા 2 અણુ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું નિર્માણ થશે. આ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું શું થયું? તો વિફોસ્ફોરાયલેશન. વિફોસ્ફોરાયલેશન થશે એટલે શું થશે? એડીપી છે અને એ એડીપી માંથી એટીપી નું નિર્માણ થશે એટલે શું થશે? 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું વિફોસ્ફોરાયલેશન થશે. વિફોસ્ફોરાયલેશન થશે એટલે શું થશે? કે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એડીપી સાથે ફોસ્ફેટનો એક અણુ, એટલે અહીંથી શું થશે? એક અણુ ઉમેરાશે. આ પહેલા નંબરનો ફોસ્ફેટ ઉમેરાયો અને એ શું બન્યું? એટીપી અને પહેલા નંબરનો ઉમેરાયો તો શું થયું? હવે તમારી પાસે 3, ઓકે, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાશે. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાશે. આ 3 કાર્બનના હશે તો આ પણ કેટલા હશે? 3 કાર્બનના અણુ. કેટલા અણુ હશે? 2. આ પણ 3 કાર્બનના કેટલા અણુ હશે? 2. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બરાબર. 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં નિર્માણ થયું.
તેનો સમઘટક અને અહીંયા પણ આપણે શું થશે 3 ઘટક 3 કાર્બન અને અહીંયા કેટલા થશે 2 અણુ ઓકે 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે તેના સમઘટક 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાશે આ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડનું ફોસ્ફો ઇનોલ પાયરુરિક એસિડ 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે અહીંયા તો 2x લખવાનું બધી જગ્યાએ ફોસ્ફોઇનોલ પાયરિક એસિડમાં નિર્માણ થશે અને એ દરમિયાન શું થશે પાણીનો અણુ દૂર થશે જો એક ફોસ્ફોગ્લિસરિક એસિડનો અણુ હોય તો એક પાણીનો અણુ દૂર થાય બે અણુ છે એટલે શું થશે બે અણુ દૂર થશે એવી રીતે બે અણુ તેનાડી એક એક છે તો અહીંયા શું થશે બે એડીપી અને બે એટીપી ધ્યાનમાં રાખજો ઓકે ફોસ્ફોઇનોલ પાયરિક એસિડ છે એ ફોસ્ફોઇનોલ પાયરિક એસિડમાંથી બે અણુ પાયરુરિક એસિડ કેટલા કાર્બન 3 કાર્બન ઓકે અહીંયા શું થયું 2 એડીપી પ્લસ ફોસ્ફેટ નું 2 એટીપી માં નિર્માણ થયું એટલે ફોસ્ફોરાઇલેશન ની પ્રોસેસ થઈ ઓકે તો આપણે પહેલા ચાર્ટને સમજીએ છીએ જે બતાવ્યું ઓકે આટલેથી આટલે સુધી ગ્લુકોઝમાંથી આ રીતે થાય એને કહે છે ફોસ્ફોરાઇલેશન અથવા તો ફોસ્ફરીકરણ અહીંથી આખી જે પ્રોસેસ છે એને કહે છે બી ફોસ્ફોરાઇલેશન ઓકે અહીંયા આ ચાર્ટ છે હજુ અહીંયા આ પ્રોસેસ અધૂરી છે પહેલા આપણે આને સમજી લઈએ આ ચાર્ટ છે આ ચાર્ટના આપણે કેવી રીતે તબક્કા છે તે જોવાનું છે તો જો ગ્લાયકોલિસિસની પ્રક્રિયા એ કોષરસમાં થશે ગ્લાયકોલિસિસ છે એ બે તબક્કામાં થશે એક ફોસ્ફોરાઇલેશન અને એક વિફોસ્ફોરાઇલેશન એટલે કે ફોસ્ફરીકરણ અને વિફોસ્ફરીકરણની પ્રોસેસ થશે અહીંયા સૌથી પહેલા ફોસ્ફોરાઇલેશન અહીંયા કેટલા સ્ટેપમાં પ્રક્રિયા થશે 10 સ્ટેપમાં ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 એટલે તમારે ગણી લેવાનું કે 10 સ્ટેપ થયા છે નથી થયા ઓકે જો તમે સ્ટેપ બરાબર લખ્યા હશે તો થિયરી જલ્દીથી એક્સપ્લેન થશે તો પહેલા તો એ 10 સ્ટેપમાં પ્રક્રિયા પૂર્ણ થશે સૌથી પહેલા જો 5 સ્ટેપની પ્રક્રિયા છે ફોસ્ફોરાઇલેશન અને પછી 1 2 3 4 અને 5 પછીના 5 છે એ વિફોસ્ફોરાઇલેશનના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે ઓકે સૌથી પહેલા ફોસ્ફોરાઇલેશન એક્ઝામમાં એવું પૂછાય કે ગ્લાયકોલિસિસ છે એનો ચાર્ટ દોરી ફક્ત ફોસ્ફોરાઇલેશન સમજાવો તો તમારે આ ચાર્ટ દોરવાનો અને આ ફોસ્ફોરાઇલેશન સુધી જ એક્સપ્લેન કરવાનું ઓકે એક્ઝામમાં પૂછાય કે ગ્લાયકોલિસિસનો ચાર્ટ દોરી ફક્ત વિફોસ્ફોરાઇલેશન સમજાવો તમારે આટલે સમજાવો એટલે પછીના 5 સ્ટેપ સમજાવવાના રહેશે ઓકે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે કે કઈથી કઈ સુધી પ્રોસેસ તમારે સમજાવવાની હોય છે આપણે સ્ટાર્ટ કરીએ પહેલો સ્ટેપ ફોસ્ફોરાઇલેશન તબક્કો જે સમજાવી દીધો છે ફરી હવે વ્યવસ્થિત જો ગ્લુકોઝ કેટલા કાર્બન વાળો છે 6 કાર્બન એટલે તમારે પહેલા કાર્બન ધ્યાનમાં રાખવાના પછી અહીંયા x એટલે કે આ x આટલે સુધી x અણુ છે અને x અણુ પછી ડબલ થઈ જશે એટલે 2x એટલે એ લખવામાં ધ્યાન રાખો ચલો સૌપ્રથમ 6 કાર્બન વાળા ગ્લુકોઝનું શું થશે ફોસ્ફોરીકરણ કે ફોસ્ફોરાઇલેશન થતાં એટીપી માંથી એડીપી નું નિર્માણ થશે અને છૂટો પડેલો ફોસ્ફેટ ગ્લુકોઝના 6થા નંબરના કાર્બન સાથે જોડાય છે અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે આ પ્રક્રિયા હેક્સોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં થાય છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ છે એ ગ્લુકોઝ 6 ફોસ્ફેટ તેના સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એ ઉપર કશું જ નથી લખ્યું એટલે આપણે શું લખીશું સમઘટક ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ છે એનું ફરી શું થશે ફોસ્ફોરાઇલેશન થતાં
એટીપી માંથી એડીપી બને છે અને છૂટો પડેલો ફોસ્ફેટ પહેલા નંબરના કાર્બન સાથે જોડાય છે અને ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ નું નિર્માણ થાય છે. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે એનું વિખંડન થશે અને એ વિખંડન આલ્ડોલેઝ ઉત્સેચકની મદદથી થશે અને 3 કાર્બનના 2 અણુ, એક ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને બીજો ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ એક મેઘમાં રૂપાંતર પામે છે અને જેને કારણે DHAP એ PGAL માં રૂપાંતર પામે છે. આ રીતે DHAP PGL માં રૂપાંતર પામે છે અને 2 અણુ PGL નું નિર્માણ થશે. હવે આ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ છે એનામાં અકાર્બનિક ફોસ્ફેટનો અણુ ઉમેરાશે ને અકાર્બન ફોસ્ફેટનો અણુ ઉમેરાશે અને ત્યાં ઓક્સિડેશનની પ્રોસેસ થશે અને ત્યાં 2H+ આ જે ડિહાઇડ્રોજનેશનની પ્રોસેસ થશે અને 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ 2H+ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે અને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય છે. એટલે આટલા સુધીના તબક્કા તમારા થયા ફોસ્ફોરાયલેશન. 2H અને 2 ઇલેક્ટ્રોન છે. આ 2H અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડેલા 2H+ અને 2 ઇલેક્ટ્રોન NAD દ્વારા સ્વીકારાય છે. NAD, FAD, NADP આ હાઇડ્રોજન ગ્રાહી પદાર્થ છે એટલે એને હંમેશા હાઇડ્રોજન જોઈએ. તો એ 2H+ કોની સાથે જોડાશે તો જો NAD + 2H+ + 2 ઇલેક્ટ્રોન. ઓકે, હવે તમે જો કે અહીંયા 2 અણુ છે ને તો 2 વાર પ્રોસેસ થશે એટલે અહીંયા 2. ઓકે, અને શું બનશે 2NADH2. આ 2NADH2 યાદ રાખજો. ફરી હું જ્યારે પૂછીશ કે ગ્લાયકોલિસિસમાં કેટલા NADH2 નું નિર્માણ થયું તો 2NADH2 નું નિર્માણ થયું. આટલે સુધીની પ્રક્રિયા તમારે કઈ થઈ ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે શું ભણીએ વિફોસ્ફોરાયલેશન. ઓકે, આ ફોસ્ફોરાયલેશનની પ્રોસેસ આટલે સુધી ભણ્યા. હવે આ ફોસ્ફોરાયલેશનની પ્રોસેસ છે ને એ દરમિયાન જોઈએ. અહીંયા તમે જ્યારે લખ્યું ત્યારે તમે એટીપી છે એટીપી માંથી એડીપી બન્યા. ઓકે, આ એટીપી માંથી એડીપી અને આ એટીપી માંથી એડીપી. એટલે આ જે ક્રિયા છે એ ક્રિયા દરમિયાન આ 1 અને આ 2 શું થયા 2 એટીપી વપરાય છે. કયા ક્રિયા દરમિયાન ફોસ્ફોરાયલેશન. એટલે ફોસ્ફોરાયલેશન દરમિયાન 2 એટીપી વપરાય છે. ક્લિયર. એટલે પરીક્ષામાં તમને પૂછાય કે ગ્લાયકોલિસિસમાં ફોસ્ફોરાયલેશન દરમિયાન કેટલા એટીપી વપરાય છે તો ફોસ્ફોરાયલેશન દરમિયાન કેટલા એટીપી વપરાય છે 2 એટીપી વપરાય છે. હવે આપણે વિફોસ્ફોરાયલેશન કરીએ. વિફોસ્ફોરાયલેશનમાં શું થશે એટીપી બને છે. ઓકે, ચલો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડનું શું કરીશું વિફોસ્ફોરાયલેશન. બધું ચાર્ટમાં લખેલું છે, તમારે શબ્દ ગોઠવવાના છે. 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એનું વિફોસ્ફોરાયલેશન થતાં એડીપી છે એનામાં ફોસ્ફેટનો અણુ ઉમેરાય છે અને ઉમેરીને શું બને છે 2 એટીપી. કારણ કે 2 અણુ છે એટલે આપણે બધી જગ્યાએ 2 એટીપી આવશે. એ દરમિયાન આ 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે તો છૂટો પડેલો ફોસ્ફેટ એડીપી સાથે ફોસ્ફેટ કોણ જોડાયો છે તો આધારકનો કોણ આ 1 કાર્બન પરનો ફોસ્ફેટ અને 1 કાર્બનનો ફોસ્ફેટ જતો રહ્યો એટલે કોણ રહ્યું 3 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય છે. બધા કેટલા કાર્બન વાળા હશે 3 કાર્બન વાળા. 3 કાર્બન વાળા ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એના પર કશું જ નથી તો ત્યાં તમારે શું સમજવાનું સમઘટક 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ તેના સમઘટક 2 ફોસ્ફોગ્લિસરિક એસિડમાં ફેરવાય છે. કેટલા કાર્બન વાળા 3 કાર્બન વાળા. 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે એ પાણીનો અણુ ગુમાવે છે. પાણીનો અણુ ગુમાવે છે તો 1 ફોસ્ફોગ્લિસરિક એસિડ 1 પાણીનો અણુ ગુમાવશે તો 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ કેટલા પાણીના અણુ ગુમાવશે 2 પાણીના અણુ ગુમાવે છે અને શું બનાવે છે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડમાં નિર્માણ પામે છે. કેટલા કાર્બન વાળા 3 કાર્બન વાળા. યાદ રાખજો કયા કેટલા કાર્બન વાળા છે. આ 3 ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે. ફરીથી કઈ પ્રોસેસ થઈ વિફોસ્ફોરાયલેશન થઈ. વિફોસ્ફોરાયલેશન થઈ એટલે પાછો એડીપી છે એનામાં ફોસ્ફેટનો અણુ ઉમેરાશે અને આનામાં ફોસ્ફેટનો અણુ ઉમેરાઈ ગયો બરાબર અને 2 એટીપી બની ગયા અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડનું શેમાં નિર્માણ થઈ ગયું પાયરુવિક એસિડમાં. અને પાયરુવિક એસિડ કેટલા કાર્બન વાળો છે 3 કાર્બન વાળો અને કેટલા
2 અણુ. એટલે તમે જ્યારે ગ્લાયકોલિસિસ તબક્કો હતો તો તે પહેલા કીધું કે એક ગ્લુકોઝના અણુનું 2 અણુ પાયરુવિક એસિડમાં નિર્માણ પામે છે, જે આપણે ગ્લાયકોલિસિસ તબક્કા તરીકે ઓળખાય છે. તો આ રીતે 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે, એનામાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થયું. 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે એમાં આધારક સ્તરે કેટલા એટીપી બન્યા કે વપરા આ બન્યા કહેવાય. આ 2 અને આ 2 તથા 4 એટીપી. એટલે ડિફોસ્ફોરાઇલેશન દરમિયાન શું થાય? 4 એટીપી બને છે. લેટ્સ ક્યુ તમને પૂછા કે ડિફોસ્ફોરાઇલેશન દરમિયાન કેટલા એટીપી બને છે? તો 4. ક્વેશ્ચન, ડિફોસ્ફોરાઇલેશન દરમિયાન કેટલા એટીપી વપરાય છે? 0. અહીં તો કોઈ જગ્યાએ વપરાતા નથી. તમને સવાલ બને છે અને વપરાય છે એના પર ધ્યાન રાખવાનું કે આધારક સ્તરે. હા, એ પણ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ એટીપી માંથી એડીપી કે એડીપી માંથી એટીપી કોઈ પણ શબ્દ હોય ને ત્યાં તમારો શબ્દ આવશે આધારક સ્તર. જ્યારે પણ આધારક સ્તર, જ્યારે પણ એટીપી માંથી એડીપી કે એડીપી માંથી એટીપી, જ્યાં જો અહીંયા છે, બરાબર, તો એ બધી જગ્યાએ શબ્દ વપરાશે આધારક સ્તર. આધારક સ્તરે ફોસ્ફોરાઇલેશન દરમિયાન કેટલા એટીપી વપરાય? તો 2. આધારક સ્તરે કેટલા એટીપી બને છે? તો 4. ઓકે, આ ગ્લાયકોલિસિસમાં તમને એવું પૂછાય કે ગ્લાયકોલિસિસમાં ફોસ્ફોરાઇલેશન દરમિયાન કેટલા એટીપી વપરાય છે? તો 2 એટીપી. આધારક સ્તરે ડિફોસ્ફોરાઇલેશન દરમિયાન કેટલા એટીપી બને છે? તો 4 એટીપી. પણ જો ક્વેશ્ચન એવું પૂછાય કે આધારક સ્તરે, આ શબ્દ ધ્યાનમાં રાખજો, આધારક સ્તરે કુલ કેટલા એટીપી પ્રાપ્ત થાય છે? તો 4 એટીપી છે, એ 4 એટીપી શું થાય છે? બને છે. ઓકે, અને 2 એટીપી વપરાય છે. તો તમારી પાસે શું થાય? 2 એટીપી, અને આ જે 2 એટીપી છે એ એટીપી નો શું થયો? ચોખ્ખો નફો. એટલે આખા ગ્લાયકોલિસિસ દરમિયાન તમને ક્વેશ્ચન પૂછાય કે આખા ગ્લાયકોલિસિસ દરમિયાન આધારક સ્તરે, આ ખાસ ધ્યાન રાખજો, આધારક સ્તરે કેટલા એટીપી નું નિર્માણ થાય છે? તો 2 એટીપી. 4 એટીપી બને છે અને 2 એટીપી વપરાય છે, એટલે કુલ 2 એટીપી નો ચોખ્ખો નફો થાય છે. એટલે ગ્લાયકોલિસિસ છે એ ગ્લાયકોલિસિસની અંદર આધારક સ્તરે 2 એટીપી નો ચોખ્ખો નફો થાય છે. ઓકે, આ એક સવાલ ધ્યાનમાં રાખવા છે. તો અહીંયા આ તમારે ગ્લાયકોલિસિસનો તબક્કો, તમારે ગ્લાયકોલિસિસ તબક્કો છે એને બરાબર ચાર્ટ દોરવાનો, કેટલા સ્ટેપ છે એ સ્ટેપને ધ્યાનમાં રાખવાના, અને દરેક સ્ટેપમાં કેવી રીતે વાક્ય રચના છે એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. હવે અહીંયા તમે જો કે અહીંયા 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ છે, તો બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોગ્લિસરિક એસિડ, ફોસ્ફોઇનોલ પાયરિક એસિડ, ફોસ્ફોઇનોલ પાયરિક એસિડ ને પાયરિક એસિડ. ઓકે, એટલે તમને શું થશે કે એક્ઝામમાં આવા શોર્ટ નામ હોય ને ધ્યાનમાં રાખો. પીજીએ નું ફૂલ ફોર્મ શું થાય? ફોસ્ફોગ્લિસરિક એસિડ. BPGA નું ફૂલ ફોર્મ શું થશે? 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ. PEP INP બરાબર છે, ફોસ્ફોઇનોલ પાયરિક એસિડ. PGA નું ફૂલ ફોર્મ ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ. DHAP નું ફૂલ ફોર્મ ડાર્ક હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. આ બધા તમારા નામ પણ પૂછે, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે, ચાર્ટને દોરવાનો, દરેકની અંદર સમજવાનું છે કઈ રીતે પ્રક્રિયા થાય છે એને ધ્યાનમાં રાખવાની રહેશે. અહીંયા મેં તમને એટીપીની ગણતરી કીધી, એ આધારક સ્તરે કીધી. ઓકે, હવે આ જે છે ગ્લાયકોલિસિસ, બરાબર, એ ગ્લાયકોલિસિસ દરમિયાન 2 NADH2 નું નિર્માણ થાય છે, બરાબર. અને આ NADH2 એટલે જ્યારે પણ NADH2 હોય, FADH2 હોય, એવા શબ્દ હોય ને ત્યાં શબ્દ વપરાય છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. બરાબર છે, શબ્દ શું વપરાશે? ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એટલે તમને ક્વેશ્ચન પૂછાયો કે ગ્લાયકોલિસિસમાં ETS આધારિત કેટલા એટીપી નું નિર્માણ થાય છે. ઓકે, હવે ધ્યાન આપો, આ NADH2 છે ને એ NADH2 આ ગ્લુકોઝ છે, બરાબર છે, એનું વિઘટન થયું અને કોષ રસ છે એનામાં શું થશે? NADH2 નું નિર્માણ થયું.
આ NADH2 ઘણા સૂત્રોના ક્રિસ્ટી પટલમાં જશે અને ક્રિસ્ટી પટલમાં કઈ પ્રોસેસ થશે તો આ NADH2 ક્યાં જશે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પ્રવેશશે કેવી રીતે થશે બધી જ પ્રોસેસ સમજીશું ત્યાં પ્રવેશે છે ત્યાં પ્રવેશે હવે તમારે અહીંયા ખાલી યાદ રાખવાનું છે જ્યારે તે સમજીશું તો તમારા બધા જ સવાલોનો જવાબ મળી જશે એક NADH2 છે ને એક NADH2 આ એક NADH2 ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે એક NADH2 છે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરે તો એક NADH2 માંથી NAD છૂટો પડે બરાબર છે અને એક NADH2 નું આખું ઓક્સિડેશન થશે તો 3 ATP નું નિર્માણ થશે કેટલા ATP નું 3 ATP કેવી રીતે એનર્જી મળે છે આખું ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સમજીશું એટલે સમજ પડશે તો ખાલી હમણાં તમારે યાદ રાખવાનું છે કે એક NADH2 માંથી એટલે એનું જે ઓક્સિડેશન થશે ત્યારે કેટલા ATP મળશે 3 ATP ઓકે તો અહીંયા કેટલા NADH2 છે જો એક NADH2 છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં ગયા તો એક NADH2 દરમિયાન કેટલા ATP મળે છે 3 ATP તો અહીંયા 2 NADH2 છે તો 2 * 3 ATP = 6 ATP તો તમારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ દરમિયાન કેટલા ATP મળે છે 6 ATP મળે અને આધારક સ્તરે કેટલા ATP મળે છે 2 ATP તો તમને કેટલા ATP નો 8 ATP ગ્લાયકોલિસિસ દરમિયાન 8 કુલ બોલું છું એટલે જો ગ્લાયકોલિસિસમાં તમને કેવી રીતે ક્વેશ્ચનો પૂછાય છે કે ગ્લાયકોલિસિસ દરમિયાન ફોસ્ફોરાયલેશન દરમિયાન કેટલા ATP બને છે વપરાય છે તો ગ્લાયકોલિસિસ દરમિયાન ફોસ્ફોરાયલેશન દરમિયાન 2 ATP વપરાય વિફોસ્ફોરાયલેશન દરમિયાન 4 ATP બને છે કુલ આધારક સ્તરે કેટલા ATP બને છે તો 4 ATP બને છે ને 2 ATP વપરાય છે એટલે આધારક સ્તરે 2 ATP મળે છે ગ્લાયકોલિસિસ દરમિયાન ઓક્સિડેટિવ ફોસ્ફોરેશન અથવા તો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ETS દ્વારા કેટલા ATP બને છે તો એક NADH2 છે એનું ઓક્સિડેશન થશે એટલે 3 ATP એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દ્વારા 6 ATP નું નિર્માણ થાય છે કુલ કેટલા ATP નું નિર્માણ થશે તો 6 ETS આધારે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમને આધારે અને 2 આધારક સ્તરે એમ કુલ 8 ATP નું નિર્માણ થાય છે તો આ રીતે આખો જે ગ્લાયકોલિસિસ છે એ ગ્લાયકોલિસિસ છે એનો ચાર્ટ થયો એનામાં કોણ 6 કાર્બન વાળો છે કોણ 3 કાર્બન વાળો છે કેટલા સુધીની ફોસ્ફોરાયલેશનની ક્રિયા છે કેટલા સુધીની વિફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા છે બીજા કયા નામથી ઓળખાય છે કયા ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા કરે છે એને કયા નામથી એટલે ગ્લાયકોલિસિસ તબક્કો છે બીજા કયા નામથી ઓળખાય છે એ બધી જ માહિતી મળી ઓકે અને આ રીતે ATPની ગણતરી પણ થઈ ગઈ તો અહીંયા ગ્લાયકોલિસિસ છે એ ગ્લાયકોલિસિસ છે એની સંપૂર્ણ માહિતી અહીંયા પૂર્ણ થાય છે